સુરત શહેરમાં ટ્રાફિકના નિયમો માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે। ફરી એકવાર સુરતના રસ્તા પર રિક્ષામાં જોખમી સવારીનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે જોઈને કોઈ પણ ચોંકી ઉઠે। આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક રિક્ષા ચાલક બારડોલી પાસિંગની રિક્ષામાં પોતાની અને મુસાફરોની જિંદગી જોખમમાં મૂકી રહ્યો છે। રિક્ષામાં ક્ષમતા કરતાં પણ વધુ એટલે કે 6 થી વધુ મુસાફરોને બેસાડવામાં આવ્યા છે। કેટલાક મુસાફરો તો રિક્ષાની બહાર જોખમી રીતે લટકી રહ્યા છે। આ દ્રશ્યો જોઈને સવાલ થાય છે કે શું ટ્રાફિકના નિયમો આ રિક્ષા ચાલકોને લાગુ પડતા નથી? સુરત પોલીસ દ્વારા અવારનવાર ડ્રાઈવ ચલાવવામાં આવે છે, છતાં પણ આવા રિક્ષા ચાલકોમાં કાયદાનો કોઈ ખોફ જોવા મળતો નથી। નજીવા ભાડાની લાલચમાં રિક્ષા ચાલકો મુસાફરોને ઘેટા બકરાની જેમ ભરીને રસ્તા પર નીકળી પડે છે। હવે જોવાનું એ રહેશે કે આ વાયરલ વિડીયોના આધારે સુરત ટ્રાફિક પોલીસ આ રિક્ષા ચાલક વિરુદ્ધ કેવા કડક પગલાં લે છે।